નમસ્તે મિત્રો, વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હાલમાં આપણે માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન, ખાસ કરીને એપ્રિલની શરૂઆતમાં 2-3 એપ્રિલ દરમિયાન અને 7મી એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વધુ પવન સાથે અને કરા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આના પાછળનું મુખ્ય કારણ હતું કે જે ઉત્તર ભારતમાંથી વધુ તીવ્રતાના જે પશ્ચિમી વિક્ષોભ, આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ, એ પસાર થતા હતા અને જેનો સપોર્ટ જે છે અરબ સાગરના ભેજના કારણે ગુજરાત તરફ મળતો હતો. હવે આપણે અત્યારની વાત કરીએ તો હાલમાં એટલે લગભગ 9થી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે તાપમાન જે સામાન્ય કેટેગરીથી નીચે ચાલી રહ્યા હતા તેમાં સામાન્ય કરતાં લગભગ 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. આપણે હાલમાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે તાપમાન જે ગુજરાતમાં નોંધાયેલું હતું એ રાજકોટ શહેરમાં, જે 41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નોંધાયેલું હતું. તો આજે તાપમાનમાં જે અચાનક વધારો થવાની જે કારણ છે એનું મુખ્ય કારણ એ છે કે અરબી સમુદ્રમાં એક એન્ટીસાયક્લોનિક, જેને આપણે હાઈ પ્રેશર સિસ્ટમ કહીએ છીએ, તે સક્રિય છે, જેના કારણે જે પવનોની દિશા છે એ મુખ્યત્વે બદલાઈ છે અને જે ગુજરાત તરફ પવનો છે એ મુખ્યત્વે આરબ પ્રદેશોમાંથી આવી રહ્યા છે. જે પવનો જે છે ખાસ કરીને આપણે એને ઉત્તર પશ્ચિમના કે પશ્ચિમના પવનો કહીએ છીએ, જે એકદમ સૂકા અને ગરમ પવનો હોય છે. સાથે સાથે હાલમાં જે આકાશ છે એ સ્વચ્છ જોવા મળી રહ્યું છે, તેના કારણે સૂર્યમાંથી સીધો જે પ્રકાશ છે એ પૃથ્વી પર પહોંચે છે. તો તેના કારણે જે વાતાવરણમાં જે ગરમીનું પ્રમાણ છે એ સતત વધી રહ્યું છે. તો હવે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે તેના વિશે વાત કરીએ તો આગામી લગભગ 5થી 6 દિવસ એટલે કે 17 એપ્રિલ સુધી તાપમાનમાં સતત ક્રમશઃ વધારો જોવા મળી શકે છે. ત્યારબાદ એટલે કે લગભગ 19થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કદાચ વાતાવરણમાં પરિવર્તન એટલે હવામાનમાં પરિવર્તન જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તો તેની આપણે વાત કરીએ તો આગામી 2 દિવસ લગભગ કચ્છ વિસ્તારમાં ઉષ્ણ લહેર એટલે કે જ્યાં તાપમાન સામાન્ય હોય છે તેના કરતાં લગભગ 4થી 5 ડિગ્રી સુધી વધારે જવાની સંભાવના જોવા મળી રહી છે. બાકીના જે દરિયાકાંઠાના પ્રદેશો છે ત્યાંમાં અત્યારે હાલનું જે તાપમાન છે 35થી 38 ડિગ્રી જેટલું ચાલી રહ્યું છે. ત્યાં પણ આપણે વધારે તાપમાન સાથે ભેજવાળું હવામાન રહેવાની સંભાવના, જેને આપણે હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન કહીએ છીએ, તે રહેવાની સંભાવના છે. તેના કારણે જે તે વિસ્તારમાં કમ્ફર્ટનેસ એટલે આપણે જે આપણે પ્રતિકૂળતા જે હવામાન છે એ રહેવાની સંભાવના છે. સાથે સાથે આપણે જે જમીન પ્રદેશની વાત કરીએ તો જમીન પ્રદેશમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે, ત્યાં તાપમાનમાં લગભગ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન જે છે લગભગ 42+ જવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે તાપમાનની જે વધવાની સંભાવના છે તેની આપણે સંભવિત કૃષિ પાકો પર અસરની વાત કરીએ તો અત્યારે જે ઉનાળુ પાકો, ખાસ કરીને જે કઠોળ અને ધાન્ય વર્ગના પાકો છે, ખાસ કરીને મગ, અડદ છે, તલ જેવા પાકોમાં અત્યારે ફૂલ અવસ્થાની આસપાસ ચાલતી હશે. તો તે ફૂલ અવસ્થાને દરમિયાન જો તાપમાનમાં સતત વધારો જોવા મળે તો તેનું ખાસ કરીને ફૂલનું ખરણ થતું હોય છે. સાથે સાથે વધારે તાપમાનને કારણે, વધારે ગરમીના કારણે અમુક પ્રકારના રોગ જીવાત, ખાસ કરીને ચૂસ્યા પ્રકારના જીવાતો અને કોકડવાના રોગનું જે ઉદ્ભવ થવાનું સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે અન્ય બાગાયતી અને શાકભાજી પાકોની વાત કરીએ તો શાકભાજી પાકોમાં જો પાક અત્યારે ફૂલ કે ફળ અવસ્થા હશે તો ઊંચો તાપમાનને કારણે તેનું જે ફળ કે ફૂલનું ખરણ પણ થવાની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે એમાં જો ફળ જે છે એ ફળ અવસ્થાએ ખાસ કરીને ટામેટા જેવા પાકોમાં જો સૂર્યપ્રકાશ સીધો તેના ફળને એક્સપોઝ થતો હોય તો તેમાં સનસ્કેલિંગ એટલે જે ફળના જે ક્વોલિટીમાં જે છે એ ઘટવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે સંભવિત અસરો છે તેનું આપણે નિવારણની વાત કરીએ તો પહેલાં તો આપણે વધતા તાપમાન સાથે પિયતનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. તો પિયત જે જનરલી આપણે સામાન્ય રીતે ઉનાળુ પાકો માટે 8થી 10 દિવસના ગાળાને છૂટું પિયત આપતા હોય છે. તો આપણે જો વધારે તાપમાન થવાની સંભાવના હોય તો આપણે 2 પિયત વચ્ચેનો સમયગાળો ઘટાડવો જોઈએ. જો આપણે 8થી 10 દિવસે આપતા હોય તો કદાચ 6થી 7 દિવસે પિયત આપવું જોઈએ.
અને પિયત આપવાનો સમય ખાસ કરીને આપણે સવારના સમયે અથવા તો સાંજના સમયે પિયત આપવું, જેથી કરીને જે દિવસ દરમિયાન જે બાષ્પીભવનનો દર છે એ આપણે ઘટાડી શકીએ છીએ. સાથે સાથે અમુક પ્રકારના જે આપણે ખાતરો છે તેને છંટકાવની વાત કરીએ તો આપણે વધારે તાપમાનની સંભવિત અસરો દરમિયાન આપણે નાઇટ્રોજનયુક્તનો ખાતરનું આપણે જે એપ્લિકેશન છે એ ટાળવી જોઈએ. કારણ કે જે નાઇટ્રોજનયુક્ત ખાતર છે એક તો તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને જે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે એના ગ્રોથને વધારે ઝડપી બનાવે છે, જેના કારણે તેના ઉત્પાદન ઉપર, પાકના ઉત્પાદન ઉપર એની અસર જોવા મળતી હોય છે. તો આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરોને ટાળતા આપણે વધુ પડતા આપણે પોટાશિયમ બેઝડ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને આપણે પોટેશિયમ નાઇટ્રેટ છે કે 05234 છે, કારણ કે જે પોટાશ તત્વ એવું છે કે જે ડ્રોટ ટોલરન્ટ છે અને જે છોડના પાંદડામાં જે સ્ટોમેટા છે, બરાબર, સ્ટોમેટા છે જ્યાં બાષ્પીભવન એટલે કે આપણે ઇવોપોરેશન કે ટ્રાન્સપિરેશન જેવી પ્રક્રિયા થઈ રહી છે, જેના કારણે જે આપણે છોડનું જે તાપમાન જે છે એનું નિયંત્રણ બાષ્પીભવન દરના આધારે થતું હોય છે. વધારે બાષ્પીભવન હશે તો છોડમાં ખાસ કરીને ડ્રોટની કન્ડિશન એટલે પાણીની અછત જોવા મળી શકે છે. તો આ પોટેશિયમ તત્વથી આપણે એની એપ્લિકેશનથી આપણે આ જે સ્ટોમેટા ઓપનિંગ કે ક્લોઝિંગ એટલે જે સ્ટોમેટા ખુલ્લા થવાના કે બંધ થવાની પ્રક્રિયા જે બાષ્પીભવન દરને નક્કી કરે છે તેનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. તો આ જે વાત હતી આપણે આગામી દિવસોમાં જે હવામાનમાં શું ફેરફાર છે એટલે કે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે, તેની સંભવિત અસરો શું થઈ શકે પાકો ઉપર અને આપણે તેનું નિવારણ કઈ રીતે કરી શકીએ. તો જે માહિતી હતી તમને આપવાનો પ્રયત્ન કર્યો. આભાર.